એવામાં નાના એવા જલારામ બાપા ફરતા ફરતા આવ્યા છે. જલારામ બાપાને જોઈને સાધુએ એવું પૂછ્યું કે બેટા મુજે પહેચાના, તું મને ઓળખ્યો? તો જલારામ બાપાએ હાથ જોડીને પ્રણામ કર્યા અને ત્યારે એ સંત મહાત્માએ જલારામ બાપાના મસ્તક ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યો. અને એમ કહેવાય છે કે સંતે જ્યાં હાથ મૂક્યો તો જલારામ બાપાને જ્ઞાન થઈ ગયું છે. શ્રીમદ ભાગવતના એક શ્લોકમાં લખ્યું છે, પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. તમે તપ કરો, તમે જિંદગીભર ઉપાસના કરો, એકાદશીના વ્રત કરો, આખી જિંદગીભર તમે શાસ્ત્રનો પાઠ કરો, ગમે એટલા યજ્ઞ કરો, ગમે એટલા દાન કરો, અને એ કર્યા પછી કદાચ વૈકુંઠ મળે કે ન મળે, પરંતુ ભાગવત કહે છે કે તમારો ગુરુ સમર્થ હોય અને એ તમારી ઉપર રાજી થઈ તમારા માથા ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપી દે તો પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ.